હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ જોડાણી તમારું માનવ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સંરચના આપણે આઈડિયલ સ્વદેપોથીનું સોલ્યુશન સાથે સરખી રીતના કરશું. ખાલી આ આઈડિયલ સ્વદેપોથી વાળા માટે પણ નહીં, પણ જેને નિશાળે સ્વદેપોથી લેવડાવતા નથી એના માટે પણ આ ખાસ છે, બરોબર. એને તો આ વધારાના દાખલા સ્વરૂપે શીખવા મળશે અને સરખી જાણકારી પણ મળી જશે. તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આ વિડિયોની અંદર સરખી રીતના સમજાય તો આપણી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેમ બને તેમ તમારા ભાઈ મિત્રોને પણ શેર કરજો કે જેથી એ બધી પણ આપણે આ બધી લેટેસ્ટ વસ્તુનો પણ લાભ લઈ શકીએ. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વિડિયો ચાલુ કરશું. ચાલો, ચતુષ્કોણની સંબંધમાં આપણો પાઠ ચેપ્ટર છે, બરોબર, જેમાં આપણે પહેલો ટોપિક જે છે બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ. હવે બહુકોણ, તો બહુકોણ પહેલા કહેવાય કોને કે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવામાં આવે છે. તો જે આપણે સાદા બંધ વક્રથી આપણે આ બધા દોરી નાખી છે એને આપણે બહુકોણ આપણે કહીએ છીએ. હવે વાત કરીએ આપણે વ્યાખ્યા યાદ રાખવાની, તો ભાઈ વ્યાખ્યા યાદ રાખવાની કે નહીં રાખવાની? આ બધાની વ્યાખ્યા યાદ રાખવાની છે. કેમ કે આ જે ચેપ્ટર જે છે તમારે અહીંયા પણ ભણવાનું છે, ધોરણ 9 માં પણ ભણવાનું છે અને અમુક જગ્યાએ ધોરણ 10 ની અંદર પણ તમારે ભણવાનું આવશે, બરાબર. તો આ વ્યાખ્યા યાદ રાખવાની છે. જો તમને નિશાળમાં તમારા સાહેબ પૂછતા હોય તો તમારે આ પાકી કરવી પડશે. હવે બહુકોણના પ્રકાર બે છે વિદ્યાર્થીઓ, બરાબર. કોના આધારે? તો વિકર્ણના આધારે બહુકોણના બે પ્રકાર છે. પહેલું બહિર્મુખ બહુકોણ, બીજું અંતર્મુખ બહુકોણ. હવે બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? પહેલું કે જે બહુકોણમાં બહુકોણના વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણના બહિર્ભાગમાં ન હોય. બહિર્ભાગ એટલે બહારના ભાગમાં વિકર્ણ ન આવતો હોય એને કહેવાય તેવા બહુકોણને બહિર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે જો મેં અહીંયા ષષ્ઠકોણ દોર્યું છે, ચતુષ્કોણ દોર્યું છે, સમલંબ ચતુષ્કોણ દોરેલું છે, તો આ બધાના વિકર્ણ જો અંદરની બાજુ આવે છે. એક આમ ઉભેવું, એક આમ આટલું, પછી આ સમાંતર બાજુ ચતુષ્કોણે બે જ વિકર્ણો હોય, એ આપણે થિયરીમાં ભણશું. સમલંબ ચતુષ્કોણ આવે છે કે નથી? બરોબર. તો આ છે તમારું બહિર્મુખ બહુકોણ. હવે વાત કરી અંતર્મુખ બહુકોણ. અંતર્મુખ બહુકોણ કહેવાય કે જે બહુકોણમાં વિકર્ણનો દરેક ભાગ બહુકોણના અંતઃભાગમાં હોય, અંતઃભાગમાં હોતો નથી તેવા બહુકોણને અંતર્મુખ બહુકોણ કહેવાય. અને આનો કહેવાનો મીનિંગ શું છે વિદ્યાર્થીઓ? જે આનો જે વિકર્ણ જે આવે છે એ એના અંતર્મુખમાં અંતર્ભાગમાં એટલે કે અંદરની બાજુ હોતો નથી, બહારની બાજુ હોય છે. તો જુઓ, તમે આ બે વિકર્ણ તમે જોતા હશો છે કે નથી? તો આ બે બહારની બાજુ છે એટલે એના ઉપરથી તમને ખબર પડી જાય છે કે આ બે અંતર્મુખ બહુકોણ છે, બરાબર. તો આ તમારા પહેલા ટોપિકની 3.1.1 બહિર્મુખ અંતર્મુખની થિયરી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે આના દાખલા કે જે કઈ પ્રશ્નો હોય આપણે શીખશું. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો વિદ્યાર્થીઓ, જે આપણે થિયરી ભણ્યા છીએ, બરોબર, એના ઉપરથી આપણા સ્વદેપોથીમાં 4 પ્રશ્નો છે, બરોબર, જે થિયરી પછી તરત જ આવી જાય છે. હવે આમાં શું કીધું છે? પ્રશ્ન નંબર 1 માં બહુકોણ છે કે નહીં એ આપણે સાબિતી દેવાની છે. તો બહુકોણ એટલે કે સાદા બંધ, આપણે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને આપણે બહુકોણ કહીએ છીએ, બરોબર. તો ફક્ત રેખાખંડથી, તો જો આ પેલું રેખાખંડથી બને, પછી આ ચોથું બને છે, આ બે નથી બનતા, જો આ વક્ર જેવા લાગતા નથી સાદા. પછી આ પાંચમું ફક્ત સાદા બંધ રેખાખંડથી બને છે, છઠ્ઠું બને છે, અહીંયા બનતા નથી. તો આ જે છે 1 4 5 અને 6, 1 4 5 6 આ જે છે બધા બહુકોણ છે જે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને આપણે બહુકોણ કહીએ છીએ અને આમાં બને છે. બાકી જે બધા વિધા છે 2 3 ને 7, 2 3 અને 7 જે છે સાદા બંધ વક્રથી, સાદા ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રથી બનતા નથી, બરાબર. હવે આગળ ક્વેશ્ચન નંબર 2, કયા બહુકોણ અંતર્મુખ છે અને કયા બહુકોણ બહિર્મુખ છે, બરોબર. તો હવે આપણે ભણ્યા હતા બહિર્મુખ કોને કહેવાય ને અંતર્મુખ કોને કહેવાય. અંતર્મુખમાં આપણે એ ભણ્યા હતા કે જેના વિકર્ણો અંદરની બાજુ આવતા નથી, એટલે એનો કહેવાનો મીનિંગ શું થયો? બહારની બાજુ આવે છે. તો એ બી આપણી પાસે બે જ આકૃતિ છે. જો તો આ પહેલી આકૃતિ, અહીંયા બન્યું, પછી આ બીજી આકૃતિ, અહીંયા
આ બી અને ડી જે છે અંતર્મુખ છે. રેડી? હવે બહિર્મુખ બાકીના જે બધા વિધે બહિર્મુખ એટલે કે આ બધાની અંદરની બાજુ જ આવે છે. જો જેમ કે આ બને બનતું એટલે આ એ આવશે. એવી રીતના સી માં તો સી માં આવી રીતના જ આવશે. બરોબર? આ સી પછી આ ઈ માં એવી રીતના અને એફ માં એવી રીતના. રેડી? તો આ પેલા બે પ્રશ્નો તમારા આઈડિયલ શોધી પછીના કમ્પ્લીટ. હવે ત્રીજો પ્રશ્ન વ્યાખ્યામાં બહુકોણ. તો અહીં લખો ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. રેડી? આ વ્યાખ્યાથી જે તમને તમારા પેપરની અંદર એક માર્કમાં પૂછી શકે. વિકર્ણના આધારે બહુકોણના પ્રકાર લખો. તો એના બે પ્રકાર પડે છે. તો કયા કયા? આ જો આપણે એના વિશે પ્રશ્ન તૈયાર છે. તો લખો પહેલા બહિર્મુખ બહુકોણ અને બીજો અંતર્મુખ બહુકોણ. શું આવે? અંતર્મુખ બહુકોણ. તો ચાલો વિદ્યાર્થીઓ આજે તમારા ટોપિકનો જે પ્રશ્ન છે એનો ચાર પ્રશ્નો કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ ટોપિક 3.1.2 નિયમિત અને અનિયમિત બહુકોણ. હવે આપણે આની જાણકારી લેવાની છે. તો નિયમિત બહુકોણ કોને કહેવાય? કે જે બહુકોણની દરેક બાજુ અને ખૂણાના માપ સમાન હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. તો એના માટે પણ એક્ઝામ્પલ છે સમબાજુ ત્રિકોણ, ચોરસ અને નિયમિત ષટ્કોણ. બરાબર? સમબાજુ ત્રિકોણ પહેલા તો કહેવાય કોને? કે જેની ત્રણેય બાજુ સમાન હોય અને ત્રણેય ખૂણા સમાન હોય. આ ત્રિકોણ વિશે તમારે આગલા ધોરણમાં અને 10મા ધોરણમાં આના વિશેના થોડા દાખલા આવશે. સમબાજુ ત્રિકોણના ખૂણાનું માપ હંમેશા 60 ડિગ્રી હોય છે. આ એક ધ્યાન રાખવાનું. બરોબર? હવે આ સમબાજુ ત્રિકોણ ત્રણ ખૂણા સમાન, બાજુ સમાન, એવી રીતના ચોરસ એ તમે લઈ શકો. ચારે ચાર બાજુ સમાન ને ખૂણા પણ 90 અંશના બધા. બરોબર? અને આને કહેવાય ષટ્કોણ જેની 6 બાજુ હોય. બરોબર? 6 બાજુ હોય છે. એના 6 બાજુના 6 ખૂણા અને 6 બાજુ આ પણ સમાન હોય છે. તો આ છે તમારો નિયમિત બહુકોણનો ટોપિક. હવે અનિયમિત બહુકોણ કોને કહેવાય? કે અનિયમિત બહુકોણ એને કહેવાય કે જે બહુકોણની દરેક બાજુ સમાન ન હોય, દરેક બાજુ અને દરેક ખૂણા સમાન ન હોય તેવા બહુકોણને અનિયમિત બહુકોણ કહેવામાં આવે છે. બરોબર? તો નિયમિતમાં અને અનિયમિતમાં આટલો ફરક છે. પણ ફરક શું છે? અત્યારે અનિયમિત બહુકોણ વિશેની તમારે અહીંયા થિયરી આપેલી નથી. હવે તમારે સ્વાધ્યાય પોથીની અંદર આઈડિયલ સ્વાધ્યાય પોથીની અંદર આવે થિયરી પછી આ પ્રશ્ન છે કે નીચે આપેલા આકૃતિઓ નિયમિત બહુકોણ છે કે નહીં તે લખો. તો આપણે શું પહેલા નિયમિત બહુકોણના દરેક બાજુ અને દરેક ખૂણા સમાન હોય. તો આપણે આકૃતિ તમે જોશો તો આમાં ખાલી બાજુ સમાન કરી છે. જુઓ છે ને બાજુ સમાન. તો આ બાજુ સમાન કરી છે તો આ આવશે એમાં આવશે, એમાં આવશે આમાં. હવે બી તો બી માં જો તમે ખૂણા સમાન છે અને બાજુ સમાન છે તો એ ઉપરની બાજુ આવશે. સી માં એવી રીતના છે ચારે ચાર બાજુ સમાન છે, ચાર ખૂણા છે તો ઉપરનામાં આવશે નિયમિત છે. પછી આમાં તો ખાલી બે જ બાજુ બે જ ખૂણા દીધા, બધી બાજુ સમાન નથી. આપણે વ્યાખ્યા શું છે? દરેક બાજુ સમાન હોવી જોઈએ. દરેક બાજુ ને દરેક ખૂણા. આમાં દરેક બાજુ સમાન હોતી નથી તો એ નીચે આવશે. અને લંબચોરસમાં તમને ખબર છે બે જ બાજુ સમાન થાય. બરોબર? તો આમાં આવશે. તો ચાલો વિદ્યાર્થીઓ આ તમારો ફર્સ્ટ ટોપિક. બાકીના દાખલા આપણે નેક્સ્ટ સ્લાઇડમાં કરશું. વિદ્યાર્થીઓ આપણે પહેલો પ્રશ્ન જોયો, હવે બીજો પ્રશ્ન. નિયમિત બહુકોણના નામ. તો જે નિયમિત બહુકોણ છે એમાં ચાર બાજુ અને ચાર ખૂણા સમાન હોવા જોઈએ એવા આપણે બહુકોણનું નામ દેવાનું છે. તો આપણે એવા બહુકોણનું નામ પહેલા લખશું ચોરસ. બરોબર? કે જેમાં ચાર બાજુ અને ચાર ખૂણા સમાન હોય છે. હવે નિયમિત બહુકોણમાં ત્રણ બાજુ હોય અને ત્રણ ખૂણા હોય તો એમાં આવશે કયો આવશે? સમબાજુ ત્રિકોણ, જે આપણે હમણાં થોડી વાર પહેલા શીખ્યા હતા. બરોબર? સમબાજુ ત્રિકોણ. હવે 6 બાજુ તો 6 બાજુ વાળામાં આપણે અહીંયા મેં દોરીને તમને કીધું હતું કે ભાઈ ષષ્ઠકોણ છે, 6 બાજુ છે. તો આમાં લખવાનું નિયમિત ષષ્ઠકોણ.
રેડી? ચાલો હવે વ્યાખ્યા આપું નિયમિત બહુકોણ. તો હમણાં જ આપણે થોડી વાર પહેલા શીખ્યા હતા કે જે બહુકોણની દરેક બાજુ અને ખૂણા સમાન હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે. બરોબર? ચાલો હવે નેક્સ્ટ વળી પછી વ્યાખ્યા કે વ્યાખ્યા પર નિયમિત ષષ્ઠકોણ. તો એ તમે તમારી રીતે આના પરથી બધાને લખી શકશો કે જે બહુકોણની બહુકોણ ન લખવું હોય અથવા તો ડાયરેક્ટ ષષ્ઠકોણ લખી શકો. જે ષષ્ઠકોણની દરેક બાજુ અને ખૂણા સમાન હોય તેવા ષષ્ઠકોણને નિયમિત ષષ્ઠકોણ કહે છે. કેવું કહેવાય? નિયમિત ષષ્ઠકોણ. હવે નેક્સ્ટ પ્રશ્ન છે નિયમિત બહુકોણના બે ઉદાહરણ. તો તમે કોઈ પણ આ ઉદાહરણ તમે અહીં લખી શકશો. બરોબર? એમાં પહેલું આવશે ચોરસ રાખો અને બીજું રાખો સમબાજુ ત્રિકોણ. કોક એમ કહે કે મારે નિયમિત ષષ્ઠકોણ લખો તો નિયમિત ષષ્ઠકોણ પણ ચાલશે. ખાસ કરીને આ વ્યાખ્યામાં તમે આ રીતના પણ લખી શકશો અથવા તમારે બીજી વ્યાખ્યા લખવી હોય તો એમ લખી શકો કે જે ષષ્ઠકોણની ષષ્ઠકોણની 6 બાજુ અને 6 ખૂણા સમાન. બરોબર? 6 બાજુ અને 6 ખૂણા સમાન તેવા ષષ્ઠકોણને નિયમિત ષષ્ઠકોણ કહે છે. તો આ રીતના પણ તમે નિયમિત ષષ્ઠકોણની વ્યાખ્યા લખી શકો છો. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે 3.1 માં આપણે પહેલો ટોપિક આપણે કમ્પ્લીટ કરી છે, જેને આપણે મેં તમને સાબિતી સાથે એની સ્વાધ્યાય પોથીમાં તમારે શું લખવાનું છે એ પણ મેં તમને સોલ્યુશન આપી દીધું છે. તો વિડીયોમાં જો તમને સરખી રીતના સમજાણું હોય અને સરખી રીતના લખાણ તમને ગમ્યું હોય તો આપણી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી ઈ પણ આ બધી વસ્તુનો લાભ લઈ શકે. તો ચાલો આપણે વિડીયોને પૂરું કરશું. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય હિન્દ, જય ભારત.